गुड मॉर्निंग स्टूडेंट्स। ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ। બરાબર, આગળના લેક્ચરમાં આપણે શાંત દશાંશ અભિવ્યક્તિ અને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ વિશે ભણી ગયા। બરાબર, શાંત દશાંશ અભિવ્યક્તિ ક્યારે મળે? જ્યારે શેષ શૂન્ય હોય ત્યારે। અને દશાંશ અભિવ્યક્તિ ક્યારે મળે છે? જ્યારે શેષ શૂન્ય ન હોય ત્યારે। બરાબર, શાંત દશાંશ અભિવ્યક્તિ કોને કહેવાય? તો પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન પછી કોઈ નિશ્ચિત સંખ્યા હોય તો કઈ અભિવ્યક્તિ થઈ? શાંત દશાંશ અભિવ્યક્તિ। અને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કોને કહેવાય? તો પોઈન્ટ પછી અંકો કે અંકોના જૂથનું, અહીં એક અંક છે, અહીં અંકોનું જૂથ છે, એ બંનેનું શું થાય? પુનરાવર્તન થતું હોય ત્યારે કઈ અભિવ્યક્તિ જોવા મળે છે? અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ જોવા મળે છે। બરાબર, અહીં અંકનું પુનરાવર્તન થાય છે એટલે એના ઉપર આડી લીટી કરી છે જેને બાર કહેવામાં આવે છે। અહીં આખા અંકોના જૂથનું પુનરાવર્તન થાય છે એટલે આખા જૂથ પર આડી લીટી કરી છે જેને બાર કહેવામાં આવે છે। આટલું આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા હતા। હવે આપણે ઉદાહરણ નંબર 6 કરીએ। તો ઉદાહરણ નંબર 6 શું છે? સાબિત કરો કે 3.14267 સમય સંખ્યા છે। બીજા શબ્દોમાં પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તે માટે પી છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો। એટલે કે તેને પી છેદમાં ક્યુ સ્વરૂપ એટલે કે સમય સંખ્યાના સ્વરૂપમાં દર્શાવવાની છે। તો અહીં દેખો, અહીં બરાબર, હવે આ સંખ્યા લીધી, હવે આપણે અહીંથી દશાંશ ચિહ્ન જે છે એ કાઢી દઈએ એટલે પોઈન્ટ નીકળી જશે। તો છેદમાં શું આવશે? જેટલા પોઈન્ટ પછી જેટલા આંકડા હશે એટલા છેદમાં શું આવશે? શૂન્ય આવશે। તો પહેલાં તો ઉપર સંખ્યા લખી દઈએ આખી, ને છેદમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે અહીંયા? તો 1 2 3 4 5 6 એટલે કે છેદમાં કેટલા શૂન્ય આવશે? 6 શૂન્ય આવશે। બરાબર, એટલે પોઈન્ટ અહીંથી નીકળી ગયો અને છેદમાં શું આવી ગયા? શૂન્ય। બરાબર, એટલે કે અહીં 10 લાખ આવી ગયા। બરાબર, 6 શૂન્ય હતા એટલે આપણે 6 આંકડા હતા એટલે આપણે 6 શૂન્ય મૂક્યા। તો આ કયું સ્વરૂપ થઈ ગયું? પી છેદમાં ક્યુ સ્વરૂપ થઈ ગયું। પી કોઈ પણ પૂર્ણાંક એટલે આ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા છે અને ક્યુની જગ્યાએ શું હોય? કોઈ શૂન્યતર પૂર્ણાંક એટલે કે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા, એટલે કે આ શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા, એટલે આ કેટલી સંખ્યા? 10 લાખ છે। બરાબર, તો તેવા પી છેદમાં ક્યુ એટલે પી છેદમાં ક્યુ સ્વરૂપ આવી ગયું એટલે કે સમય સંખ્યાનું સ્વરૂપ આવી ગયું। એટલે તેથી તે એક સમય સંખ્યા છે। બરાબર, પી છેદમાં ક્યુ સ્વરૂપ આવ્યું એટલે તે કઈ સંખ્યા થઈ ગઈ? સમય સંખ્યા કહેવાય છે। બરાબર, આ હતો ઉદાહરણ નંબર 6। હવે આપણે ઉદાહરણ નંબર 7 કરીએ। તો ઉદાહરણ નંબર 7 શું છે કે સાબિત કરો કે 0.333 અનંત સુધી છે। બરાબર, 0.312 બરાબર, પુનરાવર્તન છે એટલે 3 બાર ઉપર દર્શાવી દીધું છે। ને પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પી છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય છે। બરાબર, એટલે હવે આ સંખ્યાને પણ આપણે શેના સ્વરૂપે દર્શાવવાની છે? પી છેદમાં ક્યુ સ્વરૂપ એટલે કે સમય સંખ્યાના સ્વરૂપમાં દર્શાવવાની છે। બરાબર, આ કઈ અભિવ્યક્તિ થઈ? આગળ ભણી ગયા અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ। બરાબર, અનંત સુધી વિસ્તરેલી છે અને અંકોનું શું થાય છે? તેમાં પુનરાવર્તન થાય છે એટલે આ કઈ અભિવ્યક્તિ થઈ ગઈ? અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ થઈ ગઈ। બરાબર, તેને આપણે પી છેદમાં ક્યુ સ્વરૂપ એટલે કે સમય સંખ્યાના સ્વરૂપમાં ફેરવવાનું છે। તો અહીં આપણે પહેલાં શું કરીશું કે આ જે સંખ્યા છે તેને શું ધારી લઈશું? એક્સ। ધારો કે એક્સ બરાબર 0.333 અનંત સુધી। બરાબર, એટલે આ સંખ્યાને શું ધારી લીધું? એક્સ। બરાબર, હવે અહીં દેખો, પોઈન્ટ પછી એક જ અંકનું એટલે કે 3નું જ પુનરાવર્તન થાય છે એટલે હવે આપણે અહીંયા આ બંને સંખ્યાને કેટલા વડે ગુણીશું? 10 વડે। કેમ 10 વડે ગુણીશું? કારણ કે પોઈન્ટ પછી એક જ અંકનું પુનરાવર્તન થાય છે। જો 2 અંકનું પુનરાવર્તન થાય તો 100 વડે ગુણવાના, 3 અંકનું હોય તો 1000। બરાબર, એટલે જેમ જેમ જેટલા અંકોનું પુનરાવર્તન થાય એટલા શૂન્ય લગાડતા જવાનું। બરાબર, તો અહીં દેખો, અહીં એક અંકનું
એક અંકનું પુનરાવર્તન થાય છે, તેથી બંને બાજુ 10 વડે ગુણતા, બરાબર. એટલે હવે આ ઉપરની જે સંખ્યા છે તેને બંને બાજુ 10 વડે, એટલે અહીં બી 10 વડે ગુણીશું ને અહીં પણ 10 વડે ગુણીશું. તો દેખો x ગુણ્યા 10 બરાબર ગુણ્યા 10, બરાબર. તો એક્સને આ 10 વડે ગુણીશું તો 10x થઈ ગયા. હવે અહીં દેખો 0.333 છે, બરાબર, અનંત સુધી. એને 10 વડે ગુણીશું તો હવે આને 10 વડે ગુણીએ તો એક પોઈન્ટ કઈ ખસી જશે, જમણી બાજુ ખસી જશે. એટલે કેટલા આવશે 3.3333 અનંત સુધી, બરાબર. જો અહીં 100 હતા તો કેટલા પોઈન્ટ ખસતા, 2 પોઈન્ટ, એટલે 2 પોઈન્ટ કઈ ખસતા, જમણી બાજુ. અહીં 1000 હતા તો કેટલા ખસતા, 3 પોઈન્ટ જમણી બાજુ, બરાબર. એટલે અહીં એક જ શૂન્ય છે, એટલે એક જ પોઈન્ટ આપણે કઈ ખસીશું, કઈ બાજુ ખસવાનું, જમણી બાજુ, બરાબર. એટલે હવે 10x બરાબર 3.333 બરાબર અનંત સુધી. હવે અહીં દેખો, હવે આ જે 3 પોઈન્ટ આપણે જે 3.33 મળ્યા, હવે આપણે નો સરવાળો એવી રીતે કરવાનો છે કે એ સરવાળામાં શું આવવું જોઈએ, આ સંખ્યા આવી જોઈએ, બરાબર. તો દેખો અહીં 0.3333 આ તો આવી જોઈએ, અને એની સાથે સરવાળો એવો કરવાનો છે તો આનામાં કેટલા ઉમેરીશું, હવે આ સંખ્યામાં કેટલા ઉમેરીશું તો આ સંખ્યા મળશે, તો આ સંખ્યામાં આપણે 3 ઉમેરીશું. એટલે 3 વત્તા 0.333 થયું તો આ પાછી આપણે આ સંખ્યા મળી ગઈ, બરાબર. એટલે ટૂંકમાં અહીંયા એક બાજુ તો આ ઉપરની જે સંખ્યા છે એ અહીં આવી જોઈએ, અને એનામાં કેટલા ઉમેરીએ તો આપણે આ જે સંખ્યા મળે, તો આ જે સંખ્યા છે 0.333 એનામાં કેટલા ઉમેર્યા, 3 ઉમેર્યા તો આપણે આ સંખ્યા મળી ગઈ. હવે આ જે 3.333 બરાબર આ જે સરવાળો લીધો છે એ સરવાળાને આપણે પછી હવે કઈ મૂકી દઈશું, આ ઉપરની સંખ્યામાં. તો દેખો તેથી 10x બરાબર આના બરાબર શું લખી દઈશું, આ 3 વત્તા 0.333 બરાબર. આપણે આનો સરવાળો લખી દીધો આની જગ્યાએ. હવે દેખો 10x બરાબર 3 વત્તા હવે આ 0.33 બરાબર આપણે x ઉપર ધારેલું જ છે, તો બરાબર. તો આપણે અહીંયા આ સંખ્યા બરાબર શું લખી દઈશું, x, જ્યાં x બરાબર આપણે પહેલેથી શું ધારેલું છે 0.333 પહેલાંથી શરૂઆતમાં દાખલાની શરૂઆતમાં જ ધારી દીધું છે, એટલે બરાબર. એટલે આના બરાબર આપણે શું લખી દીધા, x. હવે આપણે આ સમીકરણ મળી ગયું. હવે આ વત્તા x છે બરાબરની આમ બાજુ, એટલે કે x વાળા પદોને આમ લઈ આવીએ અને અચળ પદોને આમ, તો આ x ને અહીં લઈ જઈશું, વત્તા છે તો અહીં જશે તો કેટલા થઈ જશે, ઓછા, બરાબર. તો 10x ઓછા x બરાબર 3. તો 10x માંથી 1x જશે તો કેટલા થશે, 9x બરાબર 3. હવે x બરાબર આ 9 આની સાથે ગુણાકારમાં છે તો બરાબરની આમ બાજુ જશે તો શું થઈ જશે, ભાગાકારમાં આવી જશે, એટલે 3/9. એટલે કેટલા મળે, આપણે છેદ ઉડાવીએ તો 3 તરી 9 બરાબર. એટલે કેટલા મળશે, x બરાબર 1/3 બરાબર. એટલે x બરાબર આપણે શું ધાર્યું છે 0.333, એને આપણે સનામ ફેરવવાનું હતું p/q સ્વરૂપ. તો આ p/q સ્વરૂપ આવી ગયું 1/3 બરાબર, એ p/q સ્વરૂપ થયું, બરાબર. આ હતું ઉદાહરણ નંબર 7. હવે આપણે ઉદાહરણ નંબર 8 લઈએ. तो અહીં देखो ઉદાહરણ નંબર 8. તો ઉદાહરણ નંબર 8 માં શું છે,
સાબિત કરો કે 1.272727 બરાબર 1.27 બારને પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય. એટલે હવે આને પણ કઈ સંખ્યામાં દર્શાવવાનું છે? સમય સંખ્યામાં, એટલે કે પી છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો આપણે સૌ પ્રથમ શું કરીશું? ધારો કે આ જે સંખ્યા છે તેને શું ધારી લઈશું? એક્સ. તો ધારો કે એક્સ બરાબર 1.272727 બરાબર લઈએ. બરાબર એક્સ બરાબર આ ધારી લીધું. હવે દેખો પોઈન્ટ પછી કેટલી સંખ્યાનું પુનરાવર્તન થાય છે? 2 સંખ્યાનું. બરાબર 27 તો 2 સંખ્યાનું પુનરાવર્તન થતું હોય તો કેટલા વડે ગુણવાનું? બંને બાજુ 100 વડે. બરાબર મેં આગળ કીધું કે 1નું થતું હોય તો 10 વડે, 2નું થતું હોય તો 100 વડે, 3નું થતું હોય તો 1000 વડે. તો દેખો હવે અહીં 2 અંકોનું પુનરાવર્તન થાય છે. તેથી બંને બાજુ 100 વડે ગુણતા. બરાબર હવે દેખો ઉપરની સંખ્યાને બંને બાજુ કેટલા વડે ગુણીશું? 100. તો x ગુણ્યા 100 બરાબર 1.272727 ગુણ્યા 100. હવે દેખો અહીં એક્સને 100 વડે ગુણીશું તો અહીં કેટલા આવી જશે? 100x. અહીંયા આને 100 વડે ગુણીશું તો હવે દેખો 2 શૂન્ય છે એટલે 2 પોઈન્ટ કઈ ખસશે? જમણી બાજુ. 1 શૂન્ય હતું તો એક જ પોઈન્ટ ખસ્યું. તો હવે 2 શૂન્ય છે તો જમણી બાજુ 2 પોઈન્ટ ખસશે એટલે કેટલા આવી જશે? 127.272727 બરાબર. એટલે 2 પોઈન્ટ કઈ બાજુ ખસ્યું? જમણી બાજુ. એટલે કઈ પોઈન્ટ આવી ગયો? અહીં 127 પછી આવી ગયું. બરાબર હવે અહીં દેખો આ સંખ્યાનો એવી રીતે સરવાળો કરવાનો કે જેનામાં આ સંખ્યા આવી જોઈએ. એટલે કે હવે 127 પોઈન્ટ બરાબર આપણે આ સરવાળામાં આ સંખ્યા તો આવી જ જોઈએ. એટલે કેટલી? એ 1.2727 બરાબર. એટલે એનામાં કેટલાનો સરવાળો કરીશું, કેટલા ઉમેરીશું તો આપણે આ સંખ્યા મળશે? તો 126 બરાબર. 126 વત્તા 1 એટલે 127 થઈ ગયા. બરાબર હવે આ બંનેનો સરવાળો કરો તમે. પોઈન્ટ દશાંશ ચિહ્નમાં સરવાળો તમે આગળ શીખી ગયા છો. તો આ બંનેનો સરવાળો કરશો તો કેટલો મળશે? 127 મળી જશે. જો તમને ખબર ના પડે આવી રીતે તમે ગુજવાતા હોય તો શું કરવાનું તમારે? આ જે 127.2727 છે એનામાંથી આપણે આ જે સંખ્યા છે એ બાદ કરી દઈશું તો આપણે આ સંખ્યા મળી જશે 126 મળી જશે. બરાબર એ રીતે બી તમે કરી શકો છો જો તમને ખબર પડતી ના હોય તો. અને જો આમ જ ખબર પડી જતી હોય તો ખાલી એટલું જ ધ્યાન રાખવાનું કે આ જે સંખ્યા છે એ સંખ્યા આવી જોઈએ. આ સંખ્યામાં આપણે કેટલા ઉમેરીશું તો આપણે આ સંખ્યા મળશે. તો આપણે આ સંખ્યા જે લીધી એનામાં કેટલા ઉમેર્યા? 126. તો આપણે મળી ગયા 127 બરાબર. એટલે અહીં 126 લીધા વત્તા 1.2727 બરાબર. હવે આપણે આજે 127.2727 છે અહીંયા એના બરાબર આપણે શું મૂકી દઈશું? આ સંખ્યા મૂકી દઈશું. તો તેથી 100x બરાબર હવે આની જગ્યાએ આપણે આ સંખ્યા મૂકી દઈએ 126 વત્તા 1.272727 બરાબર. તેથી 100x બરાબર 126 વત્તા હવે આ સંખ્યા બરાબર આપણે કેટલા ધાર દીધા છે ઉપર? દેખો અહીં x ધારેલા જ છે. તો હવે આના બરાબર આપણે શું લખી દઈશું? x બરાબર. જ્યાં x બરાબર 1.272727 ધારેલા જ છે. બરાબર લઈએ. હવે અહીં દેખો આ એક સમીકરણ મળી ગયું. હવે આ એક્સવાળા પદો છે. હવે એક્સવાળા પદને કઈ લઈશું? અહીં. ને અચળ પદોને કઈ લઈ જઈશું? અહીં. તો તેથી 100x વત્તા x અહીં જશે તો બરાબરની આમ જશે શું થઈ જશે? ઓછા x બરાબર 126. તો 100xમાંથી x જશે તો કેટલા રહેશે? 99x બરાબર 126. હવે 99 અહીંયા
ગુણાકારમાં છે બરાબરની આમ બાજુ જશે તો શું થઈ જશે? ભાગાકાર. તો x બરાબર 126/99. બરાબર. તો હવે અહીંયા છેદ ઉડાવીએ તો 3 વડે ઉડાવીએ તો 3 ચોક 12 ને 3 દુ 6. અહીંયા 3 એ તો 3 તરી 9, 3 તરી 9. ફરી 3 વડે ઉડશે તો દેખો 3 એ તો 3 એકા 3 ને 1 વધ્યો તો 3 ચોક 12 અને અહીંયા 3 એ તો 11. એટલે x બરાબર કેટલા આવી ગયા? 14/11. બરાબર. અહીંયા આપણે x બરાબર કઈ સંખ્યા આ ઉપર ધારી હતી? બરાબર. તો એના આપણે શેનામાં ફેરવી દીધી? સમય સંખ્યામાં ફેરવી દીધી. એટલે p/q સ્વરૂપમાં આપણે મળી ગઈ. બરાબર. આ હતું ઉદાહરણ નંબર 8. હવે આપણે આગળનું ઉદાહરણ દેખીએ. साबित करो कि 0.235353 बराबर 0.235 बार ने p पूर्णांक होय अने q शून्यतर पूर्णांक होय तेवा p अने q माटे p छेदमां q स्वरूप में दर्शावी शकाय. बराबर. हवे देखो आ त्रीजું उदाहरण पण p છેદમાં q સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો આપણે આગળ જેવી રીતે બે ઉદાહરણ કર્યા સેમ એ જ પ્રમાણે આ ત્રીજું ઉદાહરણ કરવાનું છે. ફરીથી અહીંયા હવે શું કરીશું? આપણે આ જે સંખ્યા આપી છે એને શું ધારી લઈશું? ધારો કે x બરાબર 0.2353535 લઈએ. બરાબર. એટલે એને શું ધારી લીધું? x. હવે પોઈન્ટ પછી દેખો અહીંયા હવે આ બે સંખ્યાઓનું જ પુનરાવર્તન થાય છે. ત્રણેયનું નથી થતું, ખાલી આ બે 35નું જ પુનરાવર્તન થાય છે. તો હવે આપણે અહીંયા બે સંખ્યાઓનું પુનરાવર્તન થાય છે. તો હવે આપણે અહીંયા એને કેટલા વડે ગુણીશું? બે સંખ્યાનું પુનરાવર્તન થતું હોય તો 100 વડે ગુણીશું. બરાબર. તો અહીં બે અંકોનું પુનરાવર્તન થતું હોવાથી બંને બાજુ 100 વડે ગુણતા. બરાબર. 100 વડે ગુણીએ તો અહીં કેટલા આવશે? x ગુણ્યા 100 બરાબર 0.2353535 ગુણ્યા 100. તો અહીં કેટલા આવી ગયા? 100x આવી ગયા. અમે ઉપર આગળના ઉદાહરણમાં કીધું હતું કે પોઈન્ટ પછી 100 ગુણવાના હોય તો પોઈન્ટ પછી કેટલા અંકો ખસશે? જમણી બાજુ 2 અંક ખસશે. બરાબર. 2 શૂન્ય છે એટલે કેટલા અંક ખસશે? 2 અંક. એટલે કે 23.53535. બરાબર. 2 અંક ખસ્યા જમણી બાજુ. હવે આપણે આનો સરવાળો એવી રીતે કરવાનો છે કે જેનામાં શું આવવું જોઈએ? આ ઉપરની સંખ્યા આવી જોઈએ. તો હવે 23 બરાબર કયું આવવું જોઈએ? આ તો આવવું જ જોઈએ. તો 0.2353535 આ તો આવવું જોઈએ. બરાબર. તો આનામાં આપણે કેટલા ઉમેરીશું તો આપણે આ સંખ્યા મળશે? તો આનામાં આપણે કેટલા ઉમેરીશું? 23 તો આવશે જ. બરાબર. કારણ કે 0 છે એટલે 23 આવશે. પોઈન્ટ અહીં 2 છે. બરાબર. તો હવે આપણે અહીં કેટલા લાવવાનું છે? 5. તો એના બેમાંથી કેટલા ઉમેરીશું તો આપણે 5 મળશે? 3 ઉમેરીશું. બરાબર. એટલે 3 ઉમેરીશું તો આપણે 5 મળી જશે. એટલે અહીં કેટલામાં લખ્યા? 23.3 વત્તા 0.2353535. એટલે આ બંનેનો આપણે સરવાળો કરીએ તો આપણે આ મળી જશે. બરાબર સંખ્યા. હવે આપણે આ જે સંખ્યા છે એનો સરવાળો આપણે ઉપર મૂકીએ તો તેથી 100x બરાબર
23.3 વત્તા 0. બરાબર, કશું નથી કર્યું. આ સંખ્યાનો સરવાળો આપણે ઉપર મૂકી દીધો છે. તો હવે અહીં દેખો, તેથી 100x બરાબર આ 23 એમના એમ આવશે વત્તા આ સંખ્યા બરાબર આપણે શું ધાર્યું છે ઉપર x, તો આપણે એના બરાબર શું લખી દઈશું x, જ્યાં x બરાબર 0.235355. બરાબર. હવે અહીં દેખો, ફરી સમીકરણ મળી ગયું. આગળ બે ઉદાહરણમાં દેખ્યું એમ વત્તા x છે બરાબરની આમ બાજુ જશે તો શું થઈ જશે ઓછા x, તો 100x ઓછા x બરાબર 23.3. તો બાદબાકી કરીએ તો કેટલા આવશે? 100માંથી 1x જશે તો 99x બરાબર 23.3. હવે અહીં ગુણાકારમાં છે, અહીં લઈ જઈશું ભાગાકારમાં. તે પહેલાં આપણે અહીં દેખો, અહીંથી 23.3 છે તો આપણે અહીંથી દશાંશ ચિહ્ન કાઢી દઈએ. તો પોઈન્ટ પછી કેટલા અંક છે? એક જ અંક છે. તો એક અંક હોય તો છેદમાં કેટલા આવશે? ખાલી 10 આવશે. દેખો 99x બરાબર દશાંશ ચિહ્ન કાઢી દીધું તો છેદમાં કેટલા આવી ગયા? 10. કેમ 10 આવ્યા? કારણ કે પોઈન્ટ પછી કેટલા અંક છે? એક જ. બે હોતા તો કેટલા આવી જતા? 100. પણ અહીં એક જ અંક છે તો કેટલા આવ્યા? 10. હવે આ 99 સાથે 99x જે છે તેને ગુણાકારમાં છે તો અહીં લઈ જઈશું તો શું થઈ જશે? ભાગાકાર. તો x બરાબર 233 છેદમાં 10 તો રહેશે જ, ગુણ્યા કેટલા આવી જશે અહીં છેદમાં 99. તેથી x બરાબર 233 છેદમાં 99 ગુણ્યા 10 કેટલા થશે? 990. બરાબર. આ કયું સ્વરૂપ થઈ ગયું? p છેદમાં q સ્વરૂપ થઈ ગયું, એટલે કે આ સમય સંખ્યાનું સ્વરૂપ થઈ ગયું. બરાબર. x બરાબર આપણે કેટલી સંખ્યા ધારી હતી? આ દશાંશ અભિવ્યક્તિવાળી. એને આપણે શેનામાં ફેરવવાની હતી? p છેદમાં q, એટલે કે સમય સંખ્યામાં ફેરવવાની હતી, જે આપણે ફેરવી લીધી. બરાબર. આપણે આ 3 ઉદાહરણ દેખ્યા. ત્રણેય ઉદાહરણ કેવા છે? એક સરખા જ છે, કશું નથી કરવાનું. ત્રણેય ઉદાહરણમાં ફરીથી એકવાર જોઈ લઈએ આપણે. સૌ પ્રથમ શું ધારવાનું છે? જે સંખ્યાનું આપણે p છેદમાં q સ્વરૂપમાં ફેરવવાની હોય તેને આપણે સૌ પ્રથમ શું ધારી લઈશું? x. બરાબર. x ધાર્યા પછી હવે પોઈન્ટ પછી દેખવાનું છે કે પોઈન્ટ પછી કેટલા અંકોનું પુનરાવર્તન થાય છે. તો અહીંયા કેટલા અંકોનું પુનરાવર્તન થાય છે? અહીં આપેલું છે 2 અંકોનું. તો બંને બાજુ કેટલા વડે ગુણીશું? 100. એક અંકનું થતું હોય તો 10 વડે ગુણવાના, 3 અંકનું થતું હોય તો 1000 વડે. બરાબર. તો અહીં આપણે 100 વડે ગુણીશું. બરાબર. તો બંને બાજુ 100 વડે ગુણ્યા અહીંયા 100x આવશે અને અહીંયા 100 વડે ગુણીશું તો 2 પોઈન્ટ કઈ ખસી જશે? જમણી બાજુ. બરાબર. હવે આપણે આ સંખ્યાનો સરવાળો એવી રીતે કરવાનો છે કે તેનામાં સરવાળામાં આ ઉપર જે સંખ્યા ધારેલી છે એ આવી જોઈએ. બરાબર. તો હવે આ જે ધારેલી સંખ્યામાં કેટલા ઉમેર્યા? તો 23.3 વત્તા 0.23535335. બરાબર. આ એનો શું થયો? સરવાળો. હવે આ સરવાળાને પાછું આપણે ઉપર સંખ્યા મૂકી દઈશું. બરાબર. મૂકી દીધું. ત્યારબાદ હવે દેખો, આના બરાબર તો આપણે x ધારેલા જ છે તો અહીં x લખી દીધા. બરાબર. હવે આ x અહીં લઈ જઈશું બરાબરની આમ બાજુ તો માઇનસ થઈ જશે, તો માઇનસ કરીશું 99x બરાબર 23.3. બરાબર. હવે 99x બરાબર અહીંથી પોઈન્ટ કાઢી દઈશું તો છેદમાં કેટલા આવી જશે? 10. ત્યારબાદ આ ગુણાકારમાં છે 99 તો અહીંયા ભાગાકારમાં જશે તો અહીં છેદમાં જતા રહેશે, એટલે 10 ગુણ્યા 99 થઈ ગયા અને આ બંનેનો શું થશે? ગુણાકાર, એટલે 990. એટલે 233 છેદમાં 990 એટલે p છેદમાં q સ્વરૂપ થઈ ગયું. એટલે કે કયું સ્વરૂપ થયું? સમય સંખ્યાનું સ્વરૂપ થઈ ગયું. બરાબર. આ 3 ઉદાહરણ પરથી શું સાબિત થાય છે? તો આ 3 ઉદાહરણ પરથી એ જોવા મળે છે કે જેટલા 3 ઉદાહરણ લીધા એ 3 ઉદાહરણમાં કઈ અભિવ્યક્તિ હતી? અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ હતી 3માં. બરાબર. તો અહીંયા શું મળે છે જોવા કે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિવાળી દરેક સંખ્યાને p પૂર્ણાંક હોય અને q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા p અને q માટે p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય છે. બરાબર. એટલે 3 ઉદાહરણમાં કઈ અભિવ્યક્તિ હતી? અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ હતી. એટલે કે કોઈ પણ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ લઈએ તેને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય છે, એટલે કે સમય સંખ્યાના સ્વરૂપમાં દર્શાવી શકાય છે. બરાબર. તો અહીં લખીએ આમ
અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ વાળી દરેક સંખ્યાને p પૂર્ણાંક અને q કોઈ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p q માટે p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય છે. બરાબર, એટલે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ ધરાવતી કોઈ પણ સંખ્યા લઈએ. આ જે 3 ઉદાહરણ લીધા એના સિવાયની કોઈ પણ સંખ્યા હોય જે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ ધરાવતી હોય તે દરેક સંખ્યાને આપણે p છેદમાં q સ્વરૂપમાં એટલે કે સમય સંખ્યાના સ્વરૂપમાં દર્શાવી શકાય છીએ, એટલે કે તેને દર્શાવી શકીએ છીએ. બરાબર, આમ કોઈપણ સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કાં તો શાંત હોય છે કાં તો અનંત આવૃત હોય છે. એટલે કે સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય છે? કાં તો શાંત દશાંશ અભિવ્યક્તિ હોય કાં તો અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ હોય છે. બરાબર, એટલે શાંત દશાંશ અભિવ્યક્તિ મેં કીધું હતું કે કોઈ નિશ્ચિત સંખ્યા હોય પોઈન્ટ પછી, અને અનંત આવૃત અભિવ્યક્તિ એટલે કે પોઈન્ટ પછી અંકો કે અંકોના જૂથનું શું થાય? પુનરાવર્તન થતું હોય છે. તો આ બંને અભિવ્યક્તિ એ કઈ સંખ્યા દર્શાવી શકે છે? સમય